અર્જુન મોઢવાડિયા પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। જે મુદ્દાઓ એમના ચૂંટણી એજન્ડામાં નહોતા એ મુદ્દાઓના નામે છાતી કૂટે છે અને આવા નકલી મુદ્દાઓ પાછળ છુપાઈ જાય છે। જેનું અસ્તિત્વ નથી એવા હિન્દુ ત્રાસવાદનો મુદ્દો હોય કે ધાર્મિક જાતિવાદ ઉન્માદ હોય, કાશ્મીરનો મુદ્દો હોય, પાકિસ્તાનનો મુદ્દો હોય, આ મુદ્દાઓ ઉઠાવીને ભારતીય જનતા પાર્ટી લોકો માટે આપેલા જે વચનો હતા એ વચનોમાંથી દૂર ભાગે છે। હું થોડા 450 એટલે 455 જેટલા વચનો એમણે જનતાને આપ્યા હતા। એમાંથી થોડા જ વચનોની હું તમને વાત કરી દઉં। 80 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું વિદેશમાંથી લઈ આવીશું, દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવીશું। 80 લાખ કરોડની રકમ એટલે કેટલી? તો કે ભારતનું બજેટ 18 લાખ કરોડનું છે અને સાહેબ લઈ આવવાનું કરતા હતા 80 લાખ કરોડ રૂપિયા, પણ 8 આના આવ્યા નહીં। એના બદલામાં નોટબંધી કરીને પ્રજાના પૈસા લઈ લીધા અને આખા દેશને લાઈનમાં ઊભી કરી રાખી। એને કારણે નાના વેપારીઓ, નાના ધંધાદારીઓનો ધંધો રોજગાર ભાંગીને ભૂખ્યો થઈ ગયો। કિસાનોને કહ્યું હતું કે તમને 1.5 ગણા ભાવ મળશે, 5 વર્ષ પછી કોંગ્રેસના શાસનમાં જે ભાવો મળતા હતા એનાથી અડધા ભાવો થઈ ગયા। ગેસ, પેટ્રોલ, ડીઝલ, રાસાયણિક ખાતરો આ બધાના ભાવો 1.5 થી બમણા થઈ ગયા, જે ઓછા કરવાની વચન આપ્યું। 2 કરોડ નોકરીઓ છે એ આપવાનું વચન આપ્યું હતું, પણ વડાપ્રધાનશ્રીએ કીધું કે પકોડા બનાવવા પણ એક નોકરી છે। એક માથું લઈ જશે તો 10 માથા લઈ આવીશું। નવટંકીની જેમ વડાપ્રધાન 5 વર્ષથી પાકિસ્તાનના નામની છાતી કૂટે છે, પણ ઇન્દિરા ગાંધીએ જે પાઠ ભણાવ્યો હતો પાકિસ્તાનને એવા પાઠ ભણાવવાની એનામાં હિંમત નથી। આ બધા જ મુદ્દાઓ છે, એનો જવાબ ભારતીય જનતા પાર્ટી પાસે નથી, એટલે નકલી મુદ્દાઓની માયાજાળ લઈ અને પ્રજાને ફરી પાછા છેતરવા આવ્યા છે। 2014માં વડાપ્રધાન ચાવડાના નામે છેતરી ગયા, હવે ચોકીદારના નામે છેતરવાની વાત કરે છે। પણ વડાપ્રધાન તરીકે દેશની જનતાને જવાબ ક્યારે આપશે એ અમારો સૌથી મોટો સવાલ છે। કોંગ્રેસ પક્ષ છે એ જે બોલે છે એ કરી બતાવે છે, એનો ટ્રેક રેકોર્ડ છે। 2004 અને 2009માં જે ચૂંટણી ઢંઢેરાઓ બહાર પાડ્યા હતા એનો અક્ષરશઃ અમલ કર્યો હતો। એ માહિતી અધિકાર કાનૂન હોય, મનરેગા યોજના હોય, શિક્ષા અધિકારનો કાનૂન હોય, જંગલના જમીન અધિકારનો કાનૂન હોય કે રાઇટ ટુ ફૂડ એક્ટ, ખાદ્યાન્ન અધિકારનો કાનૂન હોય, ખેડૂતોના દેવા માફ કરવાની વાત હોય। આ બધા જ વાદાઓ કોંગ્રેસ પક્ષે નિભાવ્યા હતા અને પૂર્ણ પણ કર્યા। ફરી પાછા એક ક્રાંતિકારી ચૂંટણી એજન્ડા સાથે કોંગ્રેસ પક્ષ જનતાની વચ્ચે આવી છે।
એમાં સૌથી પહેલો જે ક્રાંતિકારી મુદ્દો છે એ લઘુત્તમ આવક બાંહેધરી યોજના, જેને અમે ન્યાય ન્યૂનતમ આય યોજના કહીએ છીએ, ન્યાય યોજના. એ ન્યાય યોજના હેઠળ દેશના 5 કરોડ ગરીબ પરિવારો, એટલે કે 25 કરોડની વસ્તીને, જે દેશની વસ્તીના 20% થાય છે, એના ખાતામાં, એ પરિવારના ખાતામાં, એમાંય મહિલાના નામે 72,000 રૂપિયા વાર્ષિક સરકાર જમા કરાવશે. વિશ્વના અર્થશાસ્ત્રીઓ તૈયાર કરેલી યોજના છે અને ગરીબી ઉપરનો સૌથી મોટો હુમલો છે.